કરે દર્શન? આ બૂટ ને ફિટ થઈ જાય પણ ખુલ્લું નહીં થતું, ખબર નહીં ચમ. મને આવા ફિટિંગ વાળા બૂટ સારા ગમે પણ ખુલ્લું નહીં થતું, ફિટ થઈ ગયું વધારે. દોડાઈ પણ કર્યા નવાણા રહેતા હોય તો. હાય, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે છે મસ્ત મજાનો રવિવાર અને આજે અમે જઈ રહ્યા છીએ એક જગ્યાએ. તો એ જગ્યાનો વિડીયો તમારે જોવો હોય અને તમારે જોવું હોય કે પહેલાં હું મારા કપડાં બતાવી દઉં, મારા કપડાં કેવા લાગે છે. આ છે મારા કપડાં, વ્હાઈટ પેન્ટ, ખુલ્લું પડવા લાગ્યું પણ ઇટ્સ ઓકે. દર્શન મારા રિટર્ન ગિફ્ટ જો મારામાં આવી ગયું. પહેલા શરૂઆત તમે કરો અને પછી મારી શરૂઆત. જો હું તને બર્થડેમાં ગિફ્ટ લઈ આલું તો ધેટ મીન્સ કે તારે મને રિટર્ન ગિફ્ટમાં કંઈક આપવું પડે. ના મને નહીં જોયું, તમે તો મૂકવું પડે. હું ગિફ્ટ જ નહીં. આ માણસને રિટર્ન ગિફ્ટ લઈ આલ તો જોર આવે. તારા રૂમાલ તને ખબર બકા. એમ તો તું જેવા મોબાઈલ એમ તો તું જેવા રૂમાલ વાપરી હતી કે તારા રૂમાલ ચોરવા કોઈ આવે. અમે લઈ આલી એ તો સહન થતું જ નહીં તમને. એમ એ કદી કીધું, કદી કોઈ દિવસ મેન્શન કર્યું કે જયવીની તે લઈ આલ્યું. મેં તને શું કીધું કે હું તને ગિફ્ટ લઈ આલું પણ તારા રિટર્ન ગિફ્ટ આલવી પડશે. ઓકે ઓકે, મેં મારી ઘડિયાળ મસ્ત મજાની પહેરી દીધી છે. આ મને દર્શને ગિફ્ટ આપી હતી વિથઆઉટ એની બર્થડે, વિથઆઉટ એની એનિવર્સરી વેનિવર્સરી પણ એને આપી હતી. અને મેં એના બર્થડેની ગિફ્ટ નહીં આલી એટલે બહુ એક્સાઇટેડ હતી. ઇન્ડિયાથી બૂટ લાયા એટલો ખુશ છે. કયા બૂટ કહેવાનું દર્શન? ચેલ્સી. તું ક્યારે પહેરવાનું એ દર્શન? દર્શન આ કપડાં કેવા લાગે કોમેન્ટ. એણે કીધું કે મને આ કપડાં કેવા લાગે. દર્શન કેવા લાગે? હું તાકજે અહીંયા જો એ બી સારા જ લાગી. પણ હજુ હું એમ કહું છું કે તારું શર્ટ વ્યવસ્થિત, શર્ટ તો બહુ ચક્કાસ છે પણ લકી તો બતાય. જો આ લકી રહીને હું લાવ્યું મારા કપડાને મેચિંગ કરવા. એના પહેલાં તો એ 10 વખત પહેરી ચૂક્યો. બરે ફોકસ નહીં થતું સરખું. હા 10 વખત પહેરી ચૂક્યો રહ્યો. હવે મારે નહીં જોઈતી, હવે મારે ચાંદીની જોવું. હાય, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો આજે છે રવિવાર અને દર્શન થઈ જાય તમને. તો આજે અમે જઈએ છીએ સરસ મજાની એક જગ્યાએ કેમ કે દર્શનનો બર્થડે આવી રહ્યો અને આ એક લાસ્ટ સન્ડે છે અમારી પાસે કે જેમાં અમે એની ગિફ્ટ ડિસાઈડ કરી શકીએ. તો દર્શનની માંગ બહુ મોટી છે પણ સામે મારી માંગ પણ એટલી જ છે કે રિટર્ન ગિફ્ટ જોઈએ તો હું તને ત્યારે જે જોઈતું લઈ આપું. શું કહેવું દર્શન? એને મને નહીં લઈ આલું પણ એને કીધું મારે બૂટ લેવાય. બૂટ લેવાય ને? બહુ લેટ થઈ ગયું. આ યા ભાઈ શૂઝ. આ ઓસ્ટ્રેલિયામાં રહીને અમે શૂઝ બોલતા થઈ ગયા. તો એને શૂઝ લેવા છે. હા એને વોચ લેવી. ડિમાન્ડ થોડી મોંઘી છે એટલા માટે મેં એને કીધું કે તું એવું હોય ને પહેલાં કરતાં શૂઝ લઈ લે, સસ્તામાં પડી જાય. તો અમે જઈએ છીએ એની ગિફ્ટ જોવા. ખબર નહીં આજે અમે લઈશું કે નહીં લઈશું પણ અમે 2-3 જગ્યાએ જતાઈએ. મારી જોબનો હજુ ટાઈમ છે તો લેટ્સ ગો. અને અમારા બંનેના કપડાં, લુક એટ અમારા બંનેના કપડાં કહી દો. જુઓ આ કોઈ કે સોફો મૂક્યો. અહીંયા આવું જ હોય કે જેને જે વસ્તુ ના જોઈતી હોય એ બહાર મૂકી દે. અને આ બહારનું વેધર મસ્ત સની વેધર. દર્શન આપણા જે પાસ્ટ બર્થડે આપણે જે ઉજવ્યા 5-6 વર્ષના એનો તો થોડો ઇન્ટ્રો કર કે અમારો બર્થડે કેવા અમે ઉજવતા. શું કહેવાની બોલ? સાચી વાત. દર્શને બર્થડેની મને ગિફ્ટો આલી. અમે કોઈ દિવસ મેં એના ગિફ્ટ નહીં આલી. અમે ફર્સ્ટ ટાઈમ ઓસ્ટ્રેલિયામાં આવ્યા પછી મેં આજે ગિફ્ટ આલવાનું ડિસાઈડ કર્યું. માગીને ક્યાંથી લીધું હોય? આવી ખોટી અફવાઓ ના ફેલાવો. તો ઇન્ડિયાની અંદર અમારા જે અમે 5-6 બર્થડે અમારા કહી શકાય. હા એટલા ધૂમધામથી અમે ઉજવેલા અમારા બર્થડે. ઇવન અહીંયાથી માંડીને
અને પગની પાની સુધી બધા કપડાં નવા લાવવાના, શૂઝ નવા લાવવાના. એ દિવસે ડિસાઈડ જે ફરવા જવાનું હોય ને, જે સ્થળ નક્કી કરી અમે જે જવાનું ફરવા જવાનું, એ પણ અમે આમ અઠવાડિયા 10 દિવસ પહેલાં મારા માઇન્ડમાં હોય કે ભાઈ આ જગ્યાએ અમારે જવાનું છે, આ જગ્યાએ જવાનું. દર વખતે નવી જગ્યા શોધવાની. કોઈ કહે કે આ જગ્યાએ જમવાનું સારું મળે તો એ જગ્યાએ જવાનું. એટલે આવો અમારો એક્સપિરિયન્સ હતો ઇન્ડિયાની અંદર. અને અહીંયા હજુ કોઈ ડિસાઈડ નહીં થયું, સિર્ફ और सिर्फ गिफ्ट के अलावा कुछ भी नहीं. અને આ વ્યક્તિને કહું એટલે આ વ્યક્તિને છે ને બધું આમ ગિફ્ટમાં વધારે પડી જાય, ફરવા આવવાનું જોર આવે ના કોઈ. 6 વર્ષે ગિફ્ટ જ મળે ગિફ્ટમાં મળે. બગા મનથી આપણે ફૂલ ને તો ફૂલની પાંખણી, માણસનો વ્યક્તિ ભાવ એ જ ઇમ્પોર્ટન્ટ. 6 વર્ષે ફૂલની પોખડી જ મળે, ફૂલ તો મળતું જ નહીં. રાઈટ ફૂલની પોખડી જ મળે. દર્શનનો બર્થડે હશે, 7 ઓગસ્ટ એનો બર્થડે. મને થોડો વિચાર હતો કે મસ્ત આમ કેમ્પિંગ કરીએ, પણ યાર અમારી પાસે ગાડી નથી. સો ગાડી ના હોય એટલે આપણે સસ્તા ફાયદા કૂદવા પડે. અને દિવસે તો જોબ પણ હશે ને. હા, એ દિવસે ફ્રાઈડેના દિવસે એની પણ જોબ હશે. સેમ મારે થર્સડે લગભગ થયું હતું. મારો બર્થડે થર્સડે દિવસે આવે તો અમે સેટરડે ઉજવે તો આનો બર્થડે ફ્રાઈડે આવે. હા એટલે ઉજવે એ ઠીક, પણ ફરવા તો આપણે સેટરડે ગયા હતા ને. અને આનું પણ એવું છે. ઓકે, અમે આવી ગયા છીએ માલાબારમાં. કયા સેક્શનમાં જશું? હા ઓકે, લેટ્સ ગો. માય ગોડ. તો હવે બીજી દુકાને જઈએ છીએ કે મજા ના આવી. હવે જો આ નીકળ્યા, હાલ આખું હેરિસ પાર્ક ગજવી નાખશે. ઓકે ગાઈસ, તો ગઈકાલે જે મેં વિડીયો બનાવ્યો હતો એનો એન્ડ કરવાનો હું ભૂલી ગઈ હતી. તો એના ઉપરથી મને યાદ આવ્યું કે ગઈકાલે અમે લેવા ગયા હતા દર્શન માટે ગિફ્ટ. પણ એ ગિફ્ટમાં જો કે અમે 2-3 જગ્યાએ ગયા હતા, પણ ડિસાઈડ કર્યું એ પ્રમાણે અમે લીધું પણ છે. પણ અત્યારે હું એક તમને ગિફ્ટ બતાવી શકું નહીં, પણ તમે મારો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને નેક્સ્ટ સેટરડે યા ફ્રાઈડે સુધી, હા, એનું બર્થડેનું જે પણ રિવીલ હશે એ તમને મળી જશે મારી ચેનલમાં. તો આવા વિડીયો ગમતા હોય તમને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, કોમેન્ટ કરતા જજો કે તમને લોકોને વિડીયો કેવા લાગે છે. તો આ એક એન્ડિંગ બાકી હતું, એટલા માટે મેં આજે બીજા દિવસે આનું એન્ડિંગ માટે મેં એક વિડીયો સેપરેટલી આજે બનાવ્યો છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ.